સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા લોકરક્ષકે કહ્યું, અજાણ્યા વ્યક્તિ પર ભરોસો મૂક્યો એ મારી ભૂલ છે. નોટ લખી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા લોકરક્ષકે માતાને ઉપદેશીને સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી. અજાણ્યા વ્યક્તિ ઉપર ભરોસો મૂક્યો એ મારી ભૂલ છે. નોટ લખી મહિલા લોકરક્ષકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જોકે સુસાઇડ નોટમાં તેણીએ કોઈ પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો ન હતો. બનાવને પગલે સિંગણપોર પોલીસે સુસાઇડ નોટ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી હતી. મળેલી માહિતી પ્રમાણે મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વડ ગામના વતની 26 વર્ષીય હર્ષનાબેન ચૌધરી હાલ સિંગણપોર વિસ્તારમાં આવેલ મહેશ્વરી પેલેસમાં રહે છે. હર્ષનાબેન સિંગણપોર પોલીસ મથકમાં લોકરક્ષક તરીકે સેવા બજાવતી હતી. સોમવારે હર્ષનાબેને ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. એસીપી લક્ષ્મણસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આજે બપોર સુધી હર્ષનાબેન નોકરી પર હાજર થઈ ન હતી, જેથી તેના ઘરે જઈને જોતા તેણીએ ફાંસો ખાઈ લીધો હતો. ઘરમાં તપાસ કરતા તેણી પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં કોઈએ તેને દગો આપ્યો હોય તેવું જાણવા મળ્યું હતું. પોલીસ અધિકારીઓએ લોકરક્ષક હર્ષનાબેન ચૌધરીના આખા ઘરની તપાસ કરી હતી, જેમાં મોબાઈલની સાથે સુસાઇડ નોટ મળી આવી હતી. પોલીસે બંને એવિડન્સને પોતાના કબજામાં લીધા હતા અને વધુ તપાસ હાથ ધરી છે. લોકરક્ષક હર્ષનાબેન ચૌધરીએ સુસાઇડ નોટમાં મમ્મી, પપ્પા અને બહેન ભાઈની માફી માંગી હતી અને કોઈ પર વિશ્વાસ ન કરવો, મને માફ કરજો અને તમારા બધાનું ધ્યાન રાખજો એવું લખ્યું હતું. હાલ હર્ષનાબેન નંદભાઈ ચૌધરી નામની વુમન લોકરક્ષક સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જેઓ ગઈકાલે રાત્રિના રોલકોલના સમય સુધી ફરજ પર હતા. આજરોજ એમનો સંપર્ક થઈ શકતો ન હતો. એ દરમિયાન તપાસ કરતાં સિંગણપોર વિસ્તારમાં આવેલ તેમના એપાર્ટમેન્ટના રૂમમાં પંખા સાથે વ્યક્તિ અને આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવે છે. જે બાબતે સિંગણપોર પોલીસે અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી. સાહેબ, કંઈક સુસાઇડ નોટ પણ મળી છે, શું ઉલ્લેખ છે? કંઈ પ્રાથમિક દ્રષ્ટિએ જે ભોગ બનનારે સુસાઇડ નોટ લખી છે એમાં પોતાની મમ્મીને ઉદ્દેશીને થોડું લખાણ લખેલું છે અને પોતે કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકેલો છે એ ભૂલ હતી એ પ્રકારનું લખાણ છે. આ સુસાઇડ નોટમાં કોઈનું નામ જણાવેલું